વિરામ બાદ આપનું સ્વાગત છે। અમદાવાદના વિરમગામમાં વરસાદથી ખેડૂતોને હાલાકી થઈ છે અને ખેડૂતોના પાકને વરસાદના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદના વિરમગામ અને માંડલના ગામો પ્રભાવિત થયા છે, ત્યારે વિરમગામમાં ઉખલોડ, દેસાઈપુરા અને નિકલી ગામોમાં પાકને નુકસાન થયું છે। અજમો, જુવાર અને જુવારના વાઢેલા પાથરાને નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોએ નુકસાનના વળતરની માગણી કરી છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, જે રીતે આ માવઠું જે છે તે ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવ્યું છે અને ખાસ કરીને અમદાવાદના વિરમગામ અને માંડલના જે ગામો છે તે પ્રભાવિત થયા છે, શું વધુ માહિતી? મિથુન, જે પ્રકારે ગરમી પડી અને ગરમીની સાથે સાથે આજે વરસાદી માહોલ બન્યો છે, જેના કારણે ચોક્કસથી એક રાહત મળી છે ગરમીમાં, પણ જે પ્રકારે વરસાદ અમદાવાદમાં ક્યાંક છૂટો છવાયો છાંટા જેવો વરસાદ હતો, પરંતુ અમદાવાદ જિલ્લામાં જે વિરમગામ, માંડલ અને આસપાસના જે વિસ્તારો જે અમદાવાદ જિલ્લામાં આવે છે ત્યાં સારો એવો વરસાદ રહ્યો અને આ વરસાદના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી અને તેના જ કારણે પાકને સીધું નુકસાન જે છે તે આ વિરમગામ જિલ્લામાં જે છે થયું છે, માંડલમાં થયું છે અને લગભગ આ વિરમગામની જો હું વાત કરું તો અહીંયા આ અજમો, જુવાર, આ જે પાકો જે છે તેને નુકસાન થયું છે અને અહીંયા આપણે આ બતાવી રહ્યો છું આ અજમાનો પાક, જે પ્રમાણે આ છોડ આ ખેતરમાં આ છોડ જે ઊભો છે આ જ પ્રમાણે આ તમામ છોડ જે છે તે ઊભા હોય છે, પરંતુ વરસાદના કારણે લગભગ 50%, 60-70% જે છોડ જે છે તે નીચે નમી ચૂક્યા છે। જે જમીનમાં આ જે અજમો જે છે તે જતો રહે છે ને તેના કારણે જ્યારે આ પાક જ્યારે લેવા જાય છે ખેડૂત, ત્યારે તે અજમો જમીનમાં રહી જાય છે અને માટે તે અજમો કામનો નથી રહેતો અને ખેડૂતોને તેનું સીધું નુકસાન થાય છે। અહીંના ખેડૂત જે છે આ ખેતરના, તેની સાથે વાત કરીશું। આપ શું કહેશો, કેટલું નુકસાન અને કઈ રીતનું પાક છે, કેવું નુકસાન થાય છે? હવે અમે આજે અજમો વાવ્યો અને આ પુષ્કળ વરસાદ પડ્યો, એની અંદર જે અજમો છે જે છોડવા ઊભા હોય એને કંઈ નુકસાન ના, પણ જે આડા પડી જાય, દાખલા તરીકે બતાવી શકું સાહેબ કે જે આ પ્રમાણે છોડવા આડા પડી ગયા છે, આ રીતે આ છોડવા આડા પડી ગયા એ ટોટલી એમ નુકસાન જ છે, એ કોઈ ખેડૂતના હાથમાં કશું આવે નહીં। એટલે આ પ્રમાણે હાલના જે ખૂબ વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે જે અમારો આછોતરો જે પાક છે એની અંદર અમને ખૂબ જ નુકસાન થયેલું છે। તમારા ગામમાં કેટલા ખેડૂતોને અસર હશે? અમારા ગામમાં લગભગ 10% ખેડૂતને અસર ખરી આમાં। એની અંદર અજમાની જે અજમો છે એ 8 મહિનાનો પાક છે, એટલે લગભગ જેને અજમો વાવ્યો છે એ તમામને નુકસાન થયેલું છે। અચ્છા મિથુન, આપણી સાથે આ ગામના સરપંચ છે તે પણ હાજર છે। આપ શું કહેશો, આ એક ગામની વાત છે, કેટલા ગામોની વાત છે કે વિરમગામના તમામ ગામો આવી જાય છે? વિરમગામ તાલુકામાં લગભગ ગામમાં ખેડૂતો અજમો તથા ઘાસચારા માટે, પશુપાલન માટે જે જુવાર એને વાવે એમાં લગભગ મોટા પાયે નુકસાન છે। અજમાના પાકમાં તો લગભગ 60-70% નુકસાન છે અને દરેક ગામમાં આવા 10%-15% ખેડૂતો અજમાનું વાવેતર કરતા હોય છે અને જુવાર જે ઘાસચારો પશુપાલન સાથે જોડાયેલા એ પણ બધા ઘાસચારાનું વાવેતર કરતા હોય, એમને પણ ખૂબ મોટા પાયે નુકસાન થયેલું છે। અંદાજે વિરમગામની વાત હું કરું તો કેટલા ગામો થાય, કેટલા ખેડૂતો થતા હશે જેને અસર? આમ તો વિરમગામ તાલુકાના ગામડા ગણીએ તો લગભગ 81 ગામ છે અને 81 ગામમાં લગભગ દરેક ગામમાંથી 15% ખેડૂતો ગણીએ તો લગભગ 1200 ખેડૂતો થાય દરેક ગામના થઈ અને એ 1201 ખેડૂતને નુકસાન। તમારી ડિમાન્ડ શું છે? આમ તો ડિમાન્ડ તો એ જ છે કે આ જે ચોક્કસ જે વરસાદ આવ્યો એના કારણે જે નુકસાન થયું અને એમાં જો સરકાર કંઈ સહાય રૂપે ચૂકવણી કરે ખેડૂતને તો જ ખેડૂતને લાભ થાય। એક એપીએમસીનો મુદ્દો પણ મારા ધ્યાને આવ્યો તો જે વરસાદ પડ્યો મિથુન, આપણે વિડીયો પણ બતાવ્યા હતા કે એપીએમસી વિરમગામ જે છે ત્યાં પાણી પણ ભરાયા હતા, તો તેની ખેડૂતને, વેપારીને શું હશે? આમાં શું, એપીએમસીમાં વરસાદના કારણે વરસાદનો ટાઈમ એ હતો સવારે 6 વાગે થયો, એટલે 6 થી 7ના ગાળામાં, તો 7 વાગે વરસાદ થાય ત્યારે ખેડૂતનો માલ ના જોખાણ હોય, ના બિલ બન્યું હોય કે ના કંઈ પણ પ્રક્રિયા થઈ હોય, એટલે એ નુકસાન ખેડૂતોને જ થાય સીધું। વેપારીઓને જોખ્યા પછી જ આનો માલ લેવાનો હોય, બાકી એનો જે સ્ટોક હોય એનું કદાચ નુકસાન થાય। એટલે ખેતરમાં પણ નુકસાન અને એપીએમસીમાં પણ નુકસાન અને તેની સીધી અસર જગતના તાત એવા ખેડૂતને થઈ રહી છે અને આ વરસાદ જે ગરમી દૂર કરી છે પરંતુ સાથે હાલાકી પણ લઈને આવ્યો છે અને તે અમદાવાદ જિલ્લામાં તેની અસર દેખાઈ રહી છે।